આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સુંદર તિરંગી ઢોકળા. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ જેનુસ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, 15 ઓગસ્ટ આવી રહી છે, તો તે માટેની મેં સ્પેશિયલ રેસીપી બનાવી છે. આ ઢોકળા દેખાવમાં જેટલા સુંદર લાગે છે, ખાવામાં એટલા જ ટેસ્ટી બને છે. એકવાર જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલાં એક બાઉલમાં 2 કપ જેટલો રવો લઈશું. હવે તેમાં 1 કપ દહીં, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી તેલ ઉમેરીશું. ત્યારબાદ થોડું પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું અને ઢોકળા માટે જાડું બેટર તૈયાર કરી લઈશું. હવે આ બેટરને ઢાંકીને 15થી 20 મિનિટ માટે રેસ્ટ થવા મૂકી દઈશું. ત્યારબાદ આપણે તિરંગાના ત્રણેય રંગ તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં કેસરી રંગ માટે લગભગ 2 નંગ ગાજરને નાના ટુકડામાં કાપીને મિક્સર જારમાં લઈશું. હવે તેમાં થોડું પાણી અને અંદાજે 2.5 ચમચી હળદર ઉમેરીને એકદમ સ્મૂથ પ્યુરી બનાવી લઈશું. ત્યારબાદ આ પ્યુરીને ગાળી લઈશું. બસ, આપનો સુંદર નેચરલ કેસરી રંગ તૈયાર છે. જો તમને આવી સરળ અને ટેસ્ટી રેસીપીઓ જોવી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. હવે ચાલો આગળની રેસીપી જોઈ લઈએ. હવે લીલા રંગ માટે પાલકને સારી રીતે ધોઈને મિક્સર જારમાં લઈશું. તેમાં થોડું પાણી ઉમેરીને એકદમ સ્મૂથ પ્યુરી બનાવી લઈશું. ત્યારબાદ આ પ્યુરીને પણ ગાળી લઈશું. બસ, આપણો નેચરલ લીલો રંગ પણ તૈયાર છે. હવે સફેદ રંગ માટે મેં અહીં દૂધ લીધું છે. દૂધનો ઉપયોગ કરવાથી ઢોકળાનો સફેદ રંગ એકદમ સુંદર આવે છે અને બેટર પણ સરસ તૈયાર થાય છે. આ રીતે આપણા તિરંગાના ત્રણેય રંગ તૈયાર થઈ ગયા છે. હવે 15થી 20 મિનિટ પછી બેટર સરસ રીતે રેસ્ટ થઈ ગયું છે. હવે આ બેટરના 3 સરખા ભાગ કરી લઈશું. પહેલા બેટરના એક ભાગમાં તૈયાર કરેલો કેસરી રંગ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચપટી કુકિંગ સોડા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. આ બેટરને ગ્રીસ કરેલી થાળીમાં રેડીને સૌથી પહેલાં સ્ટીમરમાં બાફવા માટે મૂકી દઈશું. આ ઢોકળાને હાઈ ફ્લેમ પર 5 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. ત્યારબાદ એ જ રીતે બેટરના બીજા ભાગમાં થોડું દૂધ, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચપટી કુકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ બેટરને કેસરી લેયર ઉપર ધીમેથી રેડીને ફરીથી 5 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ત્યારબાદ છેલ્લે બેટરના ત્રીજા ભાગમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને 1 ચપટી કુકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. હવે આ બેટરને સફેદ લેયર ઉપર ધીમેથી રેડી દઈશું અને ફરીથી 10 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ પછી ચપ્પુ નાખીને ચેક કરી લઈશું. જો ચપ્પુ સાફ બહાર આવે તો સમજવું કે આપણા તિરંગા ઢોકળા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે ઢોકળાને ડીમોલ્ડ કરી લઈશું અને ત્યારબાદ તેને નાના નાના ટુકડામાં કાપી લઈશું. બસ, હવે આપના એકદમ સોફ્ટ, સ્પોન્જી તિરંગા ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે. આપણે ઢોકળા માટે વઘાર તૈયાર કરી લઈએ. એક પેનમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરીશું. હવે તેમાં 1 ચમચી રાઈ, લાંબા કાપેલા લીલા મરચાં, અડધી ચમચી હિંગ, અડધી ચમચી જીરું અને 1 ચમચી સફેદ તલ ઉમેરીને સરસ તડકો તૈયાર કરી લઈશું. હવે આ તૈયાર વઘારને ગરમા ગરમ ઢોકળા પર સરખી રીતે નાખી દઈશું. તો બસ, આપણા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને રંગબેરંગી તિરંગા ઢોકળા તૈયાર છે. કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ તિરંગા ઢોકળા 15 ઓગસ્ટ પર ટ્રાય કરવાના છો કે નહીં.
તો ફ્રેન્ડ્સ, આપ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને જય હિન્દ. તો ફરી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.